હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું। NHM રેક્રુટમેન્ટ એટલે કે નેશનલ હેલ્થ મિશન દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગની અંદર આ ભરતી થવા જઈ રહી છે। તો કોમેન્ટની અંદર અને પર્સનલમાં મેસેજ આવતા હતા કે MPHW અને સેનેટરી ઇન્સ્પેક્ટર માટે કોઈ જોબ વેકન્સી લાવો, તો એમના માટે આ ખાસ વિડીયો છે। તમારે પણ આવી રીતે જોબ જોઈતી હોય કે 12 પાસ ઉપર 10 પાસ ઉપર, તો કોમેન્ટ કરતા રહેજો, જે પ્રમાણે આપણે આ વિડીયો બનાવવાની ખબર પડે। તો વાત કરીએ આપણી આજની ભરતી પ્રમાણે, તો જિલ્લા આરોગ્ય વિભાગની આ ભરતી છે, જેની અંદર કોમ્પ્યુટર ઓપરેટર, MPHW, સેનેટરી ઇન્સ્પેક્ટર અને સ્ટાફ નર્સની ભરતી થવા જઈ રહી છે। જેની અંદર લાયકાતની વાત કરીએ તો માત્ર 12 પાસ રહેવાની છે અને એના અંગે જે કોર્સ હશે એ પણ રહેવાનો છે। કોઈ પણ પરીક્ષા વગર તમારી આ પણ ભરતી રહેવાની છે। છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે, એટલે વિડીયો એન્ડ સુધી જોજો। આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે કે કઈ પોસ્ટો પર વેકન્સી છે, તેની માટે તમને સેલેરી શું આપવામાં આવે છે, કેટલી વેકન્સીઓ છે અને સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો વધુ ટાઈમ તમારે લઈ લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો ફટાફટથી સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ વિશે વાત કરી લઈએ મિત્રો, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લેવાના છીએ। તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે સૌથી પહેલાં વાત કરી લઈએ તો NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન દ્વારા જિલ્લા આરોગ્ય સોસાયટી દ્વારા આ ભરતી તમારી થવાની છે। જેની અંદર પોસ્ટની વાત કરીએ તો થંબનેલમાં તમને જણાવી દીધું છે, તો એ પ્રમાણે પોસ્ટ રહેવાની છે અને એ પ્રમાણે વેકન્સી રહેવાની છે અને એ જ પ્રમાણે તમારી સેલેરી રહેવાની સંપૂર્ણ માહિતી આપણે ડિટેલમાં જોવાના છીએ। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો, તો ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે, જેની લિંક તમારે જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તમને લિંક પણ હું કોમેન્ટ બોક્સમાં સેન્ડ કરી આપીશ અથવા તો પર્સનલમાં મેસેજ કરી દેજો। ઓકે, જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ તમારી જોબ લોકેશન રહેવાની છે। સેલેરીની વાત કરીએ તો એ પણ નીચે તમને જણાવી દઉં છું। તો પહેલી આપણી જે પોસ્ટ છે MPHW તરીકેની, જેની અંદર તમારે 12 પાસ કરવું ફરજિયાત છે, પ્લસ એની સાથે MPHW નો જે કોર્સ આવે છે અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ આવે છે કરેલો હોવું ફરજિયાત રહેવાનો છે। અને એની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો તો 15,000 તમારી આની અંદર સેલેરી રહેવાની છે। બીજી આપણી પોસ્ટ છે એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની, જેની અંદર વાત કરીએ ક્વોલિફિકેશનની તો BCom કરેલું હોવું ફરજિયાત છે, કારણ કે અકાઉન્ટન્ટનું કામ પણ છે અને એની સાથે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે। અને સેલેરીની વાત કરીએ તો આની અંદર તમને 20,000 સેલેરી મળી રહેવાની છે મિત્રો। ત્રીજી આપણી જે પોસ્ટ છે તેનું નામ છે સ્ટાફ નર્સ। ઓકે, તો આની માટે સ્ટાફ નર્સનો જે કોર્સ આવે છે ગવર્મેન્ટ મુજબ જે સર્ટિફિકેટ આપવામાં આવે છે કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે અને એની અંદર વાત કરીએ સેલેરીને તો 20,000 તમારી આની અંદર સેલેરી રહેવાની છે મિત્રો। ત્યારબાદ એજ લિમિટેશન જોઈ લઈએ। એજ લિમિટેશન શું રહેશે, તો સોરી આમાં 28 લખે છે પણ 28 નથી, 18 થી 40 વર્ષ તમારી આની માટે એજ લિમિટેશન રહેવાની છે, ભૂલથી લખાઈ ગયું છે। અને જે રિલેક્સેશન તમને મળવા પાત્ર છે છૂટછાટ, એ પણ તમને આની અંદર મળી રહેવાની છે મિત્રો। વેકન્સી ડિટેલ જોઈ લઈએ કેટલી છે, તો MPHW માટે ટોટલ 2 વેકન્સીઓ ખાલી છે, કોમ્પ્યુટર ઓપરેટર માટે પણ 2 વેકન્સી છે અને સ્ટાફ નર્સ માટે પણ 2 વેકન્સીઓ ખાલી છે। ઓકે, તો આટલી વેકન્સીઓ ખાલી છે મિત્રો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં આની અંદર। તમે જનરલ, EWS, OBC, ST કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો ફી ભરવાની રહેવાની નથી મિત્રો। ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લઈએ। ઇમ્પોર્ટન્ટ ડેટ શું રહેવાની છે, તો નોટિફિકેશન રિલીઝ 5 ઓક્ટોબરના રોજ થઈ ગયું છે મિત્રો અને 6 તારીખથી ફોર્મ ભરાવાના પણ ચાલુ થઈ ગયા છે। હાલમાં અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 15 ઓક્ટોબર 2025માં આપણી લાસ્ટ ડેટ રહેવાની છે, ત્યાં સુધીના તમારું ફોર્મ ભરી રહેવાનું રહેશે। સિલેક્શન પ્રોસેસની સૌથી પહેલાં વાત કરી લઈએ। નો સિલેક્શન ડાયરેક્ટ નો એક્ઝામ ડાયરેક્ટ સિલેક્શન એટલે કે કોઈ પણ જાતની પરીક્ષા વગર તમારું ડાયરેક્ટ સિલેક્શન થવાનું છે, જે થંબનેલમાં આપણે જણાવી દીધું છે। માત્ર તમારે 15 ઓક્ટોબર પહેલાં ફોર્મ ભરી નાખવાનું રહેશે, જેની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે અને કોમેન્ટ બોક્સમાં પણ હું આપી દેવાનો છું। ઓકે, એની સાથે તમારે ડોક્યુમેન્ટ શું જોઈશે, તો કે રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા લઈને બેસજો, એટલે વધુ પ્રમાણે તમારે માર્કશીટ મેળવવી ના પડે, એટલે ડાયરેક્ટ એમાંથી જ બધું મળી જાય। પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર વગેરે અપલોડ કરવાનું રહેશે, માર્કશીટ અપલોડ કરવાની રહેશે, સ્કૂલ લિંક સર્ટિફિકેટ એટલે કે LC એ પણ અપલોડ કરવાનું રહેશે, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે એ પણ અપલોડ કરવાનું રહેવાનું છે અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો એ પણ તમારે અપલોડ કરવાનો રહેવાનો છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।